બીમારી મને થઈ અને મને પોતાને પણ ખબર નહોતી કે આ બીમારી મને થઈ છે. હું તો કોરોના વોર્ડમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યો હતો. એવા સમયે અચાનક મારા દાળના ભાગમાં દુખાવો ઉપજ્યો અને ડોક્ટરે ટ્રીટમેન્ટ શરૂ કર્યું. દુખાવાની દવાઓ મને આપે પણ મને કોઈ ફરક નહીં પડે અને એવી જ હાલતમાં મને રજા આપી દેવામાં આવી. અને દાળમાં એટલું બધું દુખે કે કોઈ ડોક્ટર પણ મને 14 દિવસ સુધી, કારણ કે 14 દિવસ ક્વોરન્ટાઇન રહેવું પડે, 14 દિવસ સુધી કોઈ ડોક્ટર મને તેમના દવાખાનામાં નહીં બોલાવે. એની એ હાલત મારી થઈ. એક બાજુ મારા શરીરમાં પીડા છે અને બીજી તરફ કોઈ ડોક્ટર મને તેના હોસ્પિટલમાં લઈ જવા માટે લેવા માટે તૈયાર નથી. અને એવી હાલતમાં હું જીવન જીવવા લાગ્યો. પીડા એટલી બધી ભયંકર હતી કે જેને હું સહન કરી શક્યો નહીં. એક દિવસે મેં મારા પત્નીને કહ્યું કે ભાઈ, મારાથી જીવી શકાય એમ નથી. કારણ કે એ ભય મને લાગ્યો, કારણ કે દરરોજ સાંજ થાય અને ભયંકર પીડા મારા શરીરમાં ઉપજે જેને હું સહન નહીં કરી શકું. ઘરમાં એક ખાટલો ઢાળેલો હતો, ઘરની બહાર એક બીજો ખાટલો ઢાળેલો હતો અને ઘરની બહાર બીજી 2 ખુરશીઓ ઢાળેલી હતી. આખી રાત સવાર થવાની રાહ જોઉં. એક ખાટલામાંથી ઉઠીને બીજા ખાટલામાં, બીજા ખાટલામાંથી ઉઠીને બીજી ખુરશીમાં, બીજી ખુરશીમાંથી ઉઠીને ત્રીજી ખુરશીમાં, અને એવી રીતે આખી રાત હું ઘડિયાળ તરફ જોઈને વિચાર કરતો કે સવાર ક્યારે પડશે. એવી રીતે કેટલાક દિવસો વીતી ગયા અને જ્યારે મારા માટે પીડા અસહ્ય થઈ, જ્યારે હું પીડાને સહન નહીં કરી શક્યો, એવા સમયે મારા પત્નીએ કહ્યું કે હવે મારાથી જીવી શકાય એવું નથી. મારા પત્ની મને બેટીને રડવા લાગ્યા અને કહે છે કે નહીં, આવું નહીં બને, ગમે તે થશે, હું તમને દવાખાનામાં એડમિટ કરવા માટે પ્રયત્ન કરીશ. અને એ સમય હતો જ્યારે સુરતમાં કોન્ટેક્ટ કરવામાં આવ્યો અને એક દવાખાનામાં મને લઈ જવામાં આવ્યો, જ્યાં MRI કર્યું અને MRI મારફતે ખબર પડી કે મને મ્યુકોરમાઇકોસિસ નામની બીમારી છે. જ્યારે કાઉન્સેલિંગ માટે ડોક્ટરે અમને બોલાવ્યા, તે સમય એવું બન્યું કે ડોક્ટરે મારા મોઢા તરફ જોઈને કીધું કે તમને આ બીમારી સસ્પેક્ટ છે, તમને આ બીમારી થઈ છે એવું આ MRI માં બતાવે છે અને તમારી જે દવા છે બહુ મોંઘી છે, તમારો ખર્ચ 6 થી 8 લાખ રૂપિયાનો થઈ શકે છે, તમે નિર્ણય કરો તમારે શું કરવું છે. દવાખાનાની બહાર આવ્યા. હું તો એ વ્યથામાં, એ ચિંતામાં હતો કે આટલો મોટો ખર્ચો ક્યાંથી કાઢવાનો. સવારે જેમ મેં કહ્યું એ પ્રમાણે મારા પત્નીએ મને હિંમત આપી કહ્યું કે એ બાબત દેવ સંભાળશે. હાલેલુયા. એ બાબત દેવ સંભાળશે, એની ચિંતા કરવાની તમારી કોઈ જરૂર નથી. અને એ પરિસ્થિતિની અંદર મને એડમિટ કરવામાં આવ્યો. એન્ડોસ્કોપી કરવામાં આવી અને હાલત એ થઈ કે હું મારા મોઢેથી બોલી શકતો નહોતો, એવી હાલત થઈ ગઈ. અને જ્યારે એન્ડોસ્કોપી કરવામાં આવી એવા સમયે મારા બંને નાકને બંધ કરી દેવામાં આવ્યું. 3 દિવસ અને 3 રાત સુધી મારે મોઢાથી શ્વાસ લેવાનો હતો. એ ઘણી મુશ્કેલજનક પરિસ્થિતિ હતી મારા જીવન માટે. ખાવાનું મોઢાથી, બોલવાનું મોઢાથી અને શ્વાસ પણ મોઢાથી લેવાનો. અને એ પરિસ્થિતિઓમાં છેક 3 દિવસ કાઢ્યા પછી જ્યારે મારા નાકનું પેકિંગ કાઢ્યું, એ સમયે લોહીના ટીપા મારા નાકમાંથી શરૂ થઈ ગયા. અને ધીરે ધીરે એવું બન્યું કે માંસના ટુકડા એ નાકની વાટે બહાર આવવા લાગ્યા. જે રીતે સાફ કરે એ માંસના ટુકડા બહાર આવે, એ પરવું પણ મારા થૂકવા દ્વારા બહાર આવે. અને એવી હાલતમાં હું ટ્રીટમેન્ટ લેવા લાગ્યો. સમય ગયો, મારી દવા પૂરી થઈ ગઈ, ટ્રીટમેન્ટ પૂરું થયું. 15 દિવસ સુધી મને દવાખાનામાં રાખીને મને રજા આપવામાં આવી. રજા આપ્યા પછી જ્યારે હું ઘરે પહોંચ્યો, ફરી પાછા કેટલાક દિવસો પછી મારી દાળ મોટી થઈ ગઈ અને મોઢામાંથી ફરી પાછો પરુ શરૂ થઈ ગયો. હજુ તો નાકમાંથી એ પરુ નીકળવાનું બંધ નહોતું થયું. હવે પરુ નાકના બદલે મોઢામાંથી નીકળવા લાગ્યું. અને ફરી પાછા દવાખાને ગયા અને MRI કરી અને ફરી પાછા ડોક્ટરે મને કહ્યું કે તમને આ બીમારી ફરી પાછી થઈ છે, તમને મુશ્કેલી થઈ છે, તમારે દવાખાનામાં એડમિટ થવું પડશે. વાલાઓ, જ્યારે આ પરિસ્થિતિઓ આપણા જીવનમાં આવે છે ને, ત્યારે આપણને પ્રશ્ન થાય છે કે શા માટે પ્રભુ, શા માટે આ પરિસ્થિતિ મારા જીવનમાં આવી છે? પ્રભુ, શા માટે આ પરેશાની મારા જીવનમાં આવી છે? એક બાજુ મારી પાસે પૂરતા નાણાં નથી અને બીજી તરફ પ્રભુ આ ભયંકર એવી ટ્રીટમેન્ટ હું લઈ રહ્યો છું. શા માટે? કદાચ વ્યક્તિઓ બીમારીથી કંટાળી જઈને ઘણીવાર પરેશાન અને હેરાન થઈ જાય અને દેવને પ્રશ્ન કરવા લાગે. પણ હું તમને કહેવા માંગુ છું, મેં ક્યારેય દેવને આ પરિસ્થિતિમાં પ્રશ્ન નહીં કર્યો, પણ દેવને પ્રાર્થના કરીને પ્રભુને કીધું કે પ્રભુ, આ પરિસ્થિતિમાંથી
તમે મને બહાર કાઢો. હંમેશા મારા જીવનની એક પ્રાર્થના રહી. હવે જ્યારે હું આ બીજા ટ્રીટમેન્ટ માટે જ્યારે ડોક્ટરને બતાવવાને માટે ગયા, એના પહેલા અમે દેવને પ્રાર્થના કરતા હતા. જ્યારે ડોક્ટરે કીધું કે તમને ફરી આ સમસ્યા ઊભી થઈ છે, અને જ્યારે આ બાબત મારા જીવન માટે બની, ત્યારે મેં પ્રભુને કીધું કે પ્રભુ નહીં, હવે મારે એડમિટ થવું નથી. અને હું દવાખાનાની બહાર આવ્યો. મારા પત્ની પણ ત્યાં હાજર હતા. એક દિવસ અમે માગ્યો કે અમે આવતીકાલ આવીશું ને એડમિટ થઈશું. એ સમય મારા માટે હતો કે અમે સાથે મળીને પ્રાર્થના કરી શકીએ. સુરતમાં એક ઘરમાં અમે રોકાયા, જ્યાં અમે દેવની હજુરમાં નમ્યા, દેવની પાસે ગયા અમે, અને ઘૂંટણ પર આવીને પ્રભુને એક જ પ્રાર્થના કરી કે પ્રભુ અમારે હવે આ ટ્રીટમેન્ટ કરાવવું નથી, આ દવાખાનામાં ફરી અમારે જવું નથી, અને આટલી મોંઘી દવાઓ અમારે લેવી નથી, કારણ કે મારી પાસે પ્રભુ કેપેસિટી નથી, સહન શક્તિ નથી, અને સાથે મારી પાસે કોઈ નાણાં નથી. અને એવી પરિસ્થિતિમાં પ્રભુને અમે પ્રાર્થના કરી. જુઓ, હું તમને કહેવા માંગુ છું વાલા, તમારા કે મારા જીવનમાં કોઈ એવી સમસ્યા હોય, અને જ્યારે આપણે વિશ્વાસ સહિત પ્રભુની પાસે જઈએ છીએ, દેવની આગળ આપણે ઘૂંટણ પર આવીને નમી જઈએ છીએ, અને વિશ્વાસ સહિત જ્યારે દેવની પાસે આપણે માંગીએ છીએ, ચોક્કસપણે પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે અને પ્રત્યુત્તર આપે છે. હાલેલુયા. એ રાત્રે આંસુ સહિત પ્રભુની સમક્ષ અમે નમ્યા અને દેવની આગળ માંગણી કરી કે પ્રભુ હવે અમારે કોઈ ટ્રીટમેન્ટ કરાવવું નથી. અને આગલા દિવસે પણ એમઆરઆઈ થયું. બીજા દિવસે ફરી એમઆરઆઈ કરવામાં આવ્યું, અને અમે બીજા ડોક્ટરની સલાહ લીધી, અને એ ડોક્ટરે અમને કહ્યું કે આ તમારી દાઢ છે, એ આખો ભાગ તમારે કાઢી નાખવો પડશે, એની સાથે કેટલાક દાંતોને પણ કાઢવા પડશે, અને ઉપરની આ દાઢ છે એ સાથે દાંતો નીકળી જશે. અને એમણે કીધું કે તમે વહેલી તકે નિર્ણય કરીને આવી શકો છો. કેટલોક સમય મારી પાસે હતો. અમે ઘરે આવ્યા અને ઉપવાસ સહિત દેવની આગળ નમવા લાગ્યો. કે ઉપવાસ કરી શકતો નહોતો, પણ પરું કન્ટિન્યુ મારા મોઢામાંથી બહાર આવતો તો મારે 5-5 મિનિટ થૂકવા જવું પડે, એવી હાલત મારી હતી. કેટલાક દિવસો ઘરે રહ્યા બાદ નિર્ણય કર્યો કે ઓપરેશન કરાવવું છે, ને ઓપરેશન કરવાના માટે અમે દવાખાનામાં ગયા. દવાખાનામાં પહોંચ્યા પછી મારું ઓપરેશન કરવામાં આવ્યું, અને દાળની સાથે 7 દાંત કાઢી નાખવામાં આવ્યા. ત્યારબાદ કેટલો સમય વીત્યો, દાળ તો કાઢી જ નાખી મારી, પણ છતાં કેટલાય સમય સુધી એ નાકમાંથી હજુ પણ માંસના ટુકડા બહાર આવતા હતા. એ પરિસ્થિતિ મારી હતી. તમને કહેવા માંગુ છું, આ નાક વાટે છે ને લગભગ 1 મહિના કરતા પણ વધારે સમય સુધી ભયંકર ગંધ આવતી હતી. આપણે જો તમે જોશો, મરેલા ઢોર ફેંકી દેવામાં આવે છે. રસ્તાના કોરે ગમે ત્યાં મરેલા ઢોર હોય કે કોઈ મરેલી વસ્તુ હોય, એ સ્મેલ જો તમે લો, તમારા નાકને તમે બંધ કરી દો. હું મારા નાકને બંધ કરી શકતો નહોતો. લગભગ 1 મહિના કરતા પણ વધારે એવો ગંદો સ્મેલ મારા નાકેથી આવતો રહ્યો. હું તમને કહેવા માંગુ છું, આ બધી જ પરિસ્થિતિઓમાં દેવ કાર્યરત હતો. હાલેલુયા, હાલેલુયા. જ્યારે તમે કોઈ એવી સમસ્યામાંથી પસાર થાઓ છો, ક્યારે એવું વિચારશો નહીં કે પ્રભુ મારી પરિસ્થિતિ તરફ નથી જોઈ રહ્યા. પ્રભુ તમારી અને મારી પરિસ્થિતિ તરફ હંમેશા જુએ છે. પ્રભુને ખબર છે કે મારી પરિસ્થિતિ શું છે, મારી સમસ્યા શું છે, મને શાની જરૂર છે. એ પ્રભુને એક્ઝેક્ટલી પ્રભુને બરાબર ખબર છે, અને એટલા જ માટે પ્રભુ એના સમયે આવીને તમારા મારા જીવનમાં એક ઉત્તમ ને અદ્ભુત ચમત્કાર કરે છે. હાલેલુયા. એ મરણ પથારે જ્યારે હું હતો, એવા સમયે દેવનો આત્મા મારી સાથે હંમેશા વાતચીત કરતો રહ્યો. એ રાત્રિ હતી કે એ સમય દરમિયાન જ્યારે શરૂઆતના દિવસનું ઓપરેશન કરવામાં આવ્યું, એક રાત્રે ઈશ્વરના આત્મા મને જગાડ્યો. લગભગ 2 વાગ્યાનો સમય હતો. ઈશ્વર આત્મા મને જગાડ્યો અને કહે છે કે તું ઉઠને પ્રાર્થના કર. અને હું ઉઠીને પ્રાર્થના કરવા લાગ્યો. મેં પ્રાર્થના કરવાની શરૂઆત કરી. હું મારા મોઢે બોલી શકતો નહોતો. લગભગ સવારના એ પ્રાર્થના કરતા 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 ઈશ્વરનું વચન વાંચતા લગભગ સવારે 6 વાગી ગયા. દિવસ ઉગવાની એ તૈયારી હતી, અને મેં જોયું કે આ તો સવાર થઈ ગઈ છે. હું તમને કહેવા માંગુ છું કે આ પરિસ્થિતિમાં પણ જ્યારે હું દેવનો મહિમા પ્રગટ કરતો રહ્યો, દેવના એ ગીતો ગાતો રહ્યો, પ્રભુનું વચનનું મનન કરતો રહ્યો, સમયનું કોઈ ભાન મને રહ્યું નહીં. હું તમને કહેવા માંગુ છું, ચાહે પરિસ્થિતિ તમારા કે મારા જીવનમાં કોઈ પણ હોય, જો તમને મરણનો ભય પણ સતાવતો હોય, જો તમને એવું લાગે કે હવે મરણની નિકટ હું છું, પણ વાલા હું તમને કહેવા માંગુ છું કે જ્યારે તમે દેવની સ્તુતિના રાગતામાં સામેલ થાઓ છો, જ્યારે તમે દેવની ભક્તિ કરતા રહો છો, જ્યારે દેવનો આત્મા તમારો કબજો લે છે, તમને હિંમતને બળ પ્રાપ્ત થાય છે, અને દેવ તરફથી તમને આશા પ્રાપ્ત થાય છે. હાલેલુયા.
અને એ જ આશા ઈશ્વરના વચને મને આપી. ગીત શાસ્ત્ર 118 ને 17મી કલમમાં કહે છે કે તું મરીશ નહીં પણ દેવનો મહિમા પ્રગટ કરશે. હાલેલુયા. અને દેવના આત્માએ મારી સાથે વચન દ્વારા વાતચીત કરી કે તું મરશે નહીં પણ દેવનો મહિમા પ્રગટ કરશે. હાલેલુયા. આજે કિશોર વસાવા તમારી સમક્ષ ઊભો છે એનું કારણ એ છે કારણ કે ઈશ્વરે મને વાયદો આપ્યો. એ ઈશ્વર આ તેમનો વાયદો નિભાવી રહ્યો છે મારા જીવનમાં. હાલેલુયા. વાલા, હું તમને કહેવા માંગુ છું, ઈશ્વર એકવાર બોલે છે. દાઉદ જે પ્રમાણે કહે છે કે દેવે મને એકવાર કહ્યું અને વચન મેં 2 વાર સાંભળ્યું. હાલેલુયા. આજ રાત્રે હું તમને કહેવા માંગુ છું, એવી નિરાશા કે હતાશાઓમાં જો એવી કોઈ બાબતોમાં તમે સપડાયેલા છો, દેવ તમારા માટે આશા લઈને આવ્યો છે.